સારા સંપ્રદાયમાં સૌથી સારામાં સારો સત્સંગ જો વખણાતો હોય તે કચ્છ ભુજનો સત્સંગ. ભુજમાં ભગવાનજી સુથારના ડેલામાં રામાનંદ સ્વામીએ સદાવ્રત ચાલુ કરેલું બહુ દિવ્ય પ્રસંગ છે. તમે કદાચ ક્યારેય નહીં સાંભળ્યો હોય પણ ઓથેન્ટિક પ્રસંગ છે. આ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીએ સદાવ્રત બંધાવેલું અને ત્યાં પૂર્વ દેશના એટલે જગન્નાથપુરી બાજુના બે વૈરાગીઓ સદાવ્રત લેવા માટે આવેલા અને એમને વર્ણી રૂપે જગન્નાથપુરીમાં મહારાજના દર્શન થયેલા. મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે જગન્નાથપુરીમાં મહારાજ 4 મહિના રોકાયેલા છે. જે આપણે હમણાં જવાના છીએ શ્રાવણ માસમાં, એ જગન્નાથપુરીમાં આ બે વૈરાગી સાધુ મહાત્માઓને પ્રભુના દર્શન થયેલા. કયા રૂપે? વર્ણી રૂપે. એ બધી વાત એણે મહારાજ પાસે બધી વાત કરી કે અમને એક જે વર્ણી મેળાતા જગન્નાથપુરીમાં, જિંદગીમાં અમે એવું કોઈ રૂપ કે એવી કોઈ વ્યક્તિ કે એવું કોઈ વ્યક્તિત્વ અમે ક્યારેય જોયું નથી કે જે અમે જગન્નાથપુરીમાં જોયું હતું. હજી આંખો બંધ કરીએ અને ત્યાં અમને સહેજે જ એ વર્ણી દેખાય છે. મહારાજ કે આગળ ક્યાં જાઓ છો? અમે તીર્થ કરવા જઈએ છીએ. મહારાજે વાત કરી, એ વર્ણીને ઓળખો છો ખરા? તો કે ના. મહારાજે એમને વર્ણી રૂપે પાછા દર્શન આપ્યા, પોતાના જ સ્વરૂપમાં વર્ણી રૂપે દર્શન આપ્યા અને બંને વૈરાગીઓના મનના મોરલા નાચી ઉઠ્યા. આનંદ અને આનંદ થઈ ગયો. ઓહો, ઘણા વર્ષો પછી ફરી પાછા વર્ણી મેળે. વર્ણી બીજા કોઈ નહીં, આ સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે નીલકંઠ વર્ણી રૂપે આપણને મેળા હતા. અને જ ભગવાન અત્યારે આ ધરા ઉપર ધર્મધુરા સંભાળી અને ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે. મહારાજના ચરણોમાં ઢળી પડ્યા, બે હાથ છોડી અને મહારાજને કહે છે, મહારાજ બહુ દયા કરી, તમારી પાછી મુલાકાત અમને થઈ. મહારાજ કે હવે તમારે આગળ જવું છે તીર્થ કરવા? અરે મહારાજ, તીર્થ કરવાથી જે પ્રાપ્ત થાય એ મહારાજ સહેજે અત્યારે આપ અમને મળી ગયા છો. અમારે તો હવે અઠે દ્વારકા, આપણે ત્યાં કહેવત છે, અઠે દ્વારકા. હવે અમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં. મહારાજના દર્શન માત્રથી અને મહારાજની વાત સાંભળવાથી બંનેના અંતરમાં જગતના રાગ એકદમ શાંત થઈ ગયા. કોઈ પ્રકારની એને મનમાં જગતની વાસના રહી નહીં. તમામ રાગ સમી ગયા અને બે હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ, આપના દર્શન થયા અને આપના દ્રષ્ટિ માત્રે કરી અમારા સંકલ્પ વિકલ્પ બધાય શાંત થઈ ગયા. માટે હવે અમને સત્સંગમાં રાખો, હવે અમારે બીજે ક્યાંય જવું નથી. મહારાજે બંનેને વૈરાગી જાણી, મુમુક્ષુ જાણી, દીક્ષા આપી અને એકનું નામ કૃપાનંદ સ્વામી, એકનું નામ વીરભદ્રાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનના અનેક પરમહંસોની દિવ્ય ગાથાઓ છે, કથાઓ જે છે, એમાંની આ કથા આપણને સાંભળવા મળે છે. એ ઠાકોરજીના જ્યારે દર્શન થાય, એનો જ્યારે યોગ પ્રાપ્ત થાય ત્યારે જીવાત્માના હૃદયમાં તમામ સંકલ્પ વિકલ્પ શાંત થઈ જાય છે. જે ભગવાનના ભક્તો થયા એ પછી બાઈ મીરા હોય, નરસિંહ મહેતા હોય, વ્રજની ગોપીઓ હોય, સુદામાજી હોય, બધાની આ જ કથા છે અને આ જ બધાની સ્થિતિ છે. જેને ભગવાન મેળા, જેને ભગવાન ઓળખાણા, જેને ભગવાન ભેટા, એ બધાયના આ લોકના રાગ શાંત થયા છે. હૃદયમાં પરમ શાંતિ અને પરમ સુખ અનુભવ્યું છે. સ્વામી લખે, અરસ પરસ એકમે કરહ્યા, અંતરાય નહીં અણુભાર, અનંત અવતાર આવ્યા અવનીએ,
પણ આકવાડીઓ આવાર અરસપરસ એકમેક રહ્યા એટલે શું? ઓતપ્રોત થઈ ગયા ભગવાનમાં, ભગવાનના ભક્તો. અનેક અરસપરસ એકમેક રહ્યા, અંતરાય ન રહી અણુ ભાર, લેસ માત્ર પણ અંતરાય રહ્યો નથી. આવો મોટો ભગવાનનો લાભ આપણે બધા લઈએ છીએ. આવા મોટા ભગવાનને આપણે ભજીએ છીએ. સવારે ઉઠતાની સાથે એ પરમાત્માનું નામ આપણા મુખમાં, હે મહારાજ, હે દયાળુ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સહેજે સહેજે ઉઠીએ ત્યારથી લઈ અને સૂઈએ ત્યાં સુધી એ પરમાત્માનું નામ આપણે મુખે કરીને લઈ શકાય છે. માટે સ્વામી કહે છે, અંતરાય ન રહી અણુ ભાર, લેસ માત્ર પણ અંતરાય રહ્યો નથી. આવા ભગવાનના આશ્રિતો થયા છીએ. એ જ જીવન જીવવાનો બહુ મોટો લાભ આપણે લઈ રહ્યા છીએ, એ સુખ ભોગવી રહ્યા છીએ. બસ નિર્ધાર કરીએ, જીવનના છેલ્લા શ્વાસ સુધી આ સુખ ભોગવતું રહેવું છે, આ સુખ લેતું રહેવું છે. કારણ કે આ સુખ લેવામાં આનંદ છે, આ સુખ લેવામાં મજા છે. સાચો જીવનનો સાર આ સુખ છે.